નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. વસંત પંચમીની ઉજવણી સમગ્ર ભારતભરમાં થઈ રહી છે, ત્યારે ચેહર માતાજીના પ્રાગટ્ય મહોત્સવની સમગ્ર ગુજરાતમાં પણ ઉજવણી થઈ રહી છે. એવા જ એક કવરેજ કરવા માટે આપણે પધાર્યા છે તાલુકા જિલ્લા ગાંધીનગરના પેથાપુર ગામ ખાતે, જ્યાં અહીંયા ઘૂંઘટ હોટલની પાછળ શ્રી ચેહર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં વસંત પંચમીની ભવ્યથી ભવ્ય ઉજવણી ચાલી રહી છે. જેના ભાગરૂપે અહીંયા નવચંડી યજ્ઞ તથા સુંદર રમેલ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે હાલ માતાજીના સેવક શ્રી બક્કાજી ડાભી હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિરના ઇતિહાસ વિશે તથા કાર્યક્રમની માહિતી આપશે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે? બક્કાજી ડાભી. બક્કાજી, આ મંદિર કયા માતાજીનું છે, કઈ જગ્યાએ આવેલું છે? આ મંદિર ચેહર માતાનું છે, ખેતરમાં બનાવેલું છે, ઘૂંઘટ હોટલની પાછળ. કયો તાલુકો જિલ્લો કયું ગામ લાગે સાહેબ? પેથાપુર ગામ લાગે, જિલ્લો ગાંધીનગર, તાલુકો જિલ્લો ગાંધીનગર લાગે. આ મંદિરનો શું ઇતિહાસ છે અને આની સ્થાપના ક્યારે કરવામાં આવી? મંદિરનો 1 વર્ષ થયું સ્થાપના કરે. 20 વર્ષ પહેલાં મારા મધર ગયા હતા મરતોલીથી માતા અમારા દુઃખના ઓરતે આવેલી હતી. મારા મધરનું નામ ચતુરબા છે મારી. પછી આ મંદિર બનાવવાની પ્રેરણા આપને કેવી રીતે મળી? માતાએ કર્યું, આપણે કંઈ કર્યું નથી, આમાં બધું માતાએ કર્યું. અહીંયા કેવા કેવા ધાર્મિક ઉત્સવો વર્ષ દરમિયાન થાય છે? ધાર્મિક ઉત્સવો વર્ષ દરમિયાન કંઈક ના કંઈક ચાલુ હોય, મોટા નાના અવસરો માતાના. વસંત પંચમીનો આજે શું મહિમા છે? વસંત પંચમીનો પ્રાગટ્ય દિન છે માતાનો. આજે અહીંયા શું કાર્યક્રમનું આયોજન આખો દિવસ? આજે આખો દિવસ નવચંડી હવન થશે, રાત્રિના જાતર થશે માતાની. ભોજન સમારંભમાં કેવું આયોજન કરવાનું? ભોજન સમારંભમાં જાહેર આમંત્રણ છે. આજે વસંત પંચમી નિમિત્તે અમારા દર્શકોને શું મેસેજ આપશો માતાજીનો? માતાજી એમના સારા આશીર્વાદ આપશે. સાહેબ, શું નામ છે આપનું? મારું નામ શાસ્ત્રી વિક્રમભાઈ ભટ્ટ છે. વિક્રમભાઈ, આજે શું જણાવવા માગશો સાહેબ? આજે વિશેષ દરેક ભક્તોને એક જ જણાવવા માગીશ કે આજનો દિવસ એ વસંત પંચમીનો દિવસ છે, જેને આપણે વસંતોત્સવ પણ કહીએ છીએ. અને આજે મા જગદંબા સ્વરૂપી મા ચેહરનો પ્રાગટ્ય દિવસ અને શાસ્ત્રના મત અનુસાર આજે મા સરસ્વતીની ઉપાસનાનો પણ દિવસ બતાવ્યો છે. આજથી વસંતોત્સવની આ ઋતુ ચાલુ થઈ રહી છે અને આ જ દિવસે મા સરસ્વતીની પણ ઉપાસના બતાવી છે, મા ચેહરના પણ ઉપાસનાનો દિવસ બતાવ્યો છે. એટલે આજનો દિવસ એ બહુ જ મૂલ્યવાન અને અતિ સુંદર આ દિવસ બતાવેલો છે. બક્કાજી વિશે શું જણાવવા માગશો સાહેબ? માતાજીને કેવું છે? મા જગદંબા, મા ચેહરના અને મા બ્રહ્માણીના ભુવાજી એવા બક્કાજી વિશે તો કંઈ કહેવાનું આવતું જ નથી, કારણ કે બક્કાજીના રોમ રોમના અંદર મા ચેહર વાસ કરે છે. અને સતત માના ચેહરના સાનિધ્યમાં રહી અને આપ આજે જોઈ રહ્યા છો એ બધું જ મા ચેહરની કૃપાથી બક્કાજીએ પ્રાપ્ત કર્યું છે. અને નિત્ય માની ઉપાસનાના અંદર સતત બક્કાજી પ્રવૃત્તિ રહે છે અને આજીવન માની આ સેવાના અંદર બક્કાજીએ ખૂબ સુંદર મજાનું અહીંયા આજે નવચંડી યજ્ઞનું આયોજન કર્યું છે અને સતત મા ચેહરની કૃપા બક્કાજીના પરિવાર ઉપર સતત રહે છે.